તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરશું અકાઉન્ટિંગના સબ્જેક્ટના ટોપિકની, એટલે કે પૈસાની. હવે આ જોઈને મારા કોમર્સના ભાઈબંધ કહેશે કે भाई साहब ये किस लाइन में आ गए आप। તો આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શનની, એટલે ગુજરાતીમાં કહું તો પૈસાના વહીવટના પ્રકાર. હવે એના ટોટલ બે પ્રકાર છે, ઇકોનોમિક અને નોન ઇકોનોમિક. એટલે ઇકોનોમિકમાં કેવું હોય, કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ સર્વિસને બદલે આપણે પેમેન્ટ કરીએ કોઈને, તો એ થાય ઇકોનોમિક ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન. એટલે ધારો કે કોઈ પણ વસ્તુ લીધી, આપણે XYZ ઘરની ગ્રોસરી લીધી, અથવા તો બાઇકમાં પેટ્રોલ પુરાવ્યું, તો કોઈ પણ વસ્તુ લીધી એના બદલે આપણે પેમેન્ટ કર્યું, એટલે એ થયું ઇકોનોમિક ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન. ને ટ્રાન્ઝેક્શનનો બીજો ટાઈપ છે નોન ઇકોનોમિક ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન, કે જેમાં સામે કોઈ પણ ડીલ ન હોય. ધારો કે આપણે કોઈ પણ ટ્રસ્ટમાં, ચેરિટીમાં દાન કર્યા, અથવા તો બીજું એક્ઝામ્પલ આપું કે ડાયરામાં જઈને પૈસા ઉડાડ્યા, તો સામે આપણે કોઈ ડીલ નથી કરતા, કે પૈસાના બદલામાં કાંઈ આપણે વસ્તુ લેતા નથી અથવા તો કોઈ પણ સર્વિસ નથી લેતા, તો એને કહેવાય નોન ઇકોનોમિક ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન. આ જોયા આપણે ટ્રાન્ઝેક્શનના પ્રકાર. તો ખાતાના મેઇનલી બે પ્રકાર છે, પર્સનલ અને ઇમ્પર્સનલ. વ્યક્તિગત અને બિન વ્યક્તિગત. વ્યક્તિગત ખાતું એટલે મારું ખાતું, તમારું ખાતું, વિજય માલ્યાનું ખાતું, यही नहीं अभी और सुनिए, અથવા તો કોઈ ટ્રસ્ટનું ખાતું. કોઈ પણ ટ્રસ્ટ હોય, એને પોતાના નામનું બેંકમાં અકાઉન્ટ બનાવ્યું હોય, એને ટૂંકમાં પર્સનલ અકાઉન્ટ જ કહેવાય. હવે આપણે વાત કરીએ બિન વ્યક્તિગત ખાતાની, એટલે કે ઇમ્પર્સનલ અકાઉન્ટ. તો એના પાછા બે ભાગ પડે છે, રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ કોને કહેવાય? ધારો કે એક કંપની છે, હવે એના અંડરમાં જે ગમે એ વસ્તુ આવતી હોય, ધારો કે એક સોફ્ટવેર કંપની છે, તો એના ટેબલ, એના પ્રોજેક્ટર, એના PC, બધી વસ્તુ જે હોય એને રિયલ અકાઉન્ટમાં કહેવાય. બિન વ્યક્તિગત ખાતાનો બીજો ટાઈપ છે નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ જે છે એ કંપનીના પ્રોફિટ અને લોસ મેનેજ કરવા માટે જ હોય મેઇનલી. હવે આપણે જે આ ત્રણ ખાતાની વાત કરી, પર્સનલ, રિયલ અને નોમિનલ, એ ત્રણેયના અલગ અલગ ત્રણ ગોલ્ડન રૂલ છે. પર્સનલ અકાઉન્ટમાં એવો રૂલ છે કે ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. એટલે ધારો કે હું મારા ભાઈબંધને પૈસા આપું છું, તો હું ક્રેડિટર કહેવાય અને મારો ભાઈબંધ કહેવાય ડેબિટર. એટલે એના ફોનમાં એવો મેસેજ આવશે હું પૈસા જમા કરું ત્યારે, કે એક્સ અમાઉન્ટ ડેબિટેડ ટુ યોર અકાઉન્ટ. અને મારું જે અકાઉન્ટ છે એમાં ટૂંકમાં એવો મેસેજ આવશે કે એક્સ અમાઉન્ટ ક્રેડિટેડ ફ્રોમ યોર અકાઉન્ટ ટુ ધીસ અકાઉન્ટ. એટલે આપણે મેસેજ આવે જ છે ને બેંકમાં, ટૂંકમાં આપણા ખાતામાંથી પૈસા જાય કોકના અકાઉન્ટમાં, તો આપણે ક્રેડિટર કહેવાય, અને આપણા ખાતામાંથી એ પૈસા ક્રેડિટ થયા કહેવાય કોકને. અને આપણા ખાતામાં પૈસા આવે તો આપણે ડેબિટર કહેવાય, અને આપણા ખાતામાં પૈસા ડેબિટ થયા કહેવાય. હવે આવે છે રિયલ અકાઉન્ટ, માલ મિલકત ખાતું. એટલે એનું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું. ધારો કે આ માઉસ છે, હવે મારી કંપની આ માઉસ મેન્યુફેક્ચર કરતી હોય ધારો કે, તો કંપનીમાં જે રો મટીરિયલ આવે છે એ ડેબિટ કહેવાય, અને જે આ માઉસ તૈયાર કરીને હું વેચું, માર્કેટમાં બહાર પાડું, એને ક્રેડિટ કહેવાય. ટૂંકમાં એ જ રૂલ છે કે ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ ઇઝ વોટ ગોઝ આઉટ. હવે મારી ફેક્ટરીમાં જે રો મટીરિયલ આવ્યું આ માઉસ બનાવવા માટે, એ મારું ડેબિટ કહેવાય, મારી કંપની માટે એ ડેબિટ કહેવાય. અને આ માઉસ મેં તૈયાર કરીને જે વેચ્યું એ મારી કંપની માટે ક્રેડિટ કહેવાય. હવે વાત કરીએ નોમિનલ અકાઉન્ટની, કે એમાં રૂલ કઈ રીતે હોય. આ એક વિડીયો માટે હું માઉસ બનાવવાની કંપનીનો માલિક બની ગયો છું. હવે કંપનીને ધારો કે આ બનાવવું છે માઉસ, હવે એ જે રો મટીરિયલ મગાવે એમાં જે ખર્ચો થાય એ એને કેમાં ડેબિટ તરીકે ગણે, બરાબર? ધારો કે હું માઉસ મારે બજારમાં વેચતા વેચતા નુકસાન થઈ ગયું, તો એ નુકસાન થયું એને હું ડેબિટમાં ગણીશ. જેટલાનું નુકસાન થયું એ મારું ડેબિટ કહેવાય. તો હવે ક્રેડિટ કોને કહેવાય? ક્રેડિટ એ કે જે મારો નફો થયો આ વેચીને, એ મારું ક્રેડિટ. જેનો બિલ્ડ કોસ્ટ હતો એને જે વેચાણ કિંમતમાંથી બાદ કરીએ અને જે નફો મળે એ આપણું ક્રેડિટ. ટૂંકમાં કહું તો નોમિનલ અકાઉન્ટ માટે જે
ખોટ જાય એને આપણે ડેબિટમાં ગણીએ અને નફા થાય એને આપણે ક્રેડિટમાં ગણીએ. તો બસ મિત્રો, આ હતો મારો ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટિંગ્સનો અસાઇનમેન્ટ વિડીયો. થેન્ક યુ.